ડાંગ જિલ્લાના દરાપાડા ગામે રહેતી આ 28 વર્ષની યુવતી તારીખ 16 એપ્રિલ 2024ના રોજ એટલે કે અઢી વર્ષ પહેલા ગુમ થઈ હતી। જે બાદ યુવતીના પરિવારે સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 16/4/2024ના રોજ જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી। જે બાદ પોલીસને ધરમપુરના વિલ્સન હિલ ખાતેથી વણ ઓળખાયેલ ડેડ બોડી મળી હતી, જે યુવતી સાથે મળતી આવતી હોવાથી યુવતીના પરિવારે ફોટા તથા કપડાં તેમજ સેન્ડલના ફોટાના સહારે ઓળખી લીધી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી અને અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી તેમજ ટેકનિકલ સોર્સથી ડાંગ જિલ્લાના ઢોળવહળ ગામના દિનેશભાઈ મોતીરામભાઈ દેશમુખ ઉપર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જ્યાં પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન પડી ભાંગતા આરોપી દિનેશે કબૂલ કર્યું હતું કે તારીખ 13/2/2023ના રોજ તે ઉનાઈ માર્કેટમાં ભીંડા વેચવા ગયો હતો, જ્યાં યુવતી ભાવિસાને મળવા અમે બંને સ્કૂટી પર ધરમપુર વિલ્સન હિલ ખાતે ફરવા ગયા હતા। અમે બંને બેસી વાતચીત કરતા હતા અને ત્યાં જ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતા મેં ભાવિસાએ પહેરેલ ડ્રેસનો દુપટ્ટો ખેંચી દુપટ્ટા વડે ભાવિસાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી। આમ ડાંગ જિલ્લા પોલીસે અઢી વર્ષ જૂના ધરમપુર પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટેડ મર્ડરનો કેસ ડિટેક્ટ કરી આરોપીને ધરમપુર પોલીસને સોંપી દીધો છે।